નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વર્ચ્યુઅલ શાળાની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે ચિરાગ લવલે. આપણે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત પ્રકૃતિ ચાલે છે. ગઈકાલે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર એના પ્રાયોગિક પરિણામ વિશે વાત કરેલી અને એ પ્રાયોગિક પરિણામ એ તરંગવાદ એ સમજાવી શકતો નથી. કારણ કે તરંગવાદ અનુસાર આપણે જે મુદ્દા જોયેલા કે ભાઈ તરંગવાદ અનુસાર કે પ્રકાશની જે તીવ્રતા જે છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે એ પ્રકાશની તીવ્રતા અગત્યની છે. એટલે જો વધારે તીવ્ર પ્રકાશ આપાત કરો ને તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પણ સામે લિનાર્ડના અને હોલવાસના જે પ્રાયોગિક પરિણામ એવું કહેતા હતા કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે આપાત પ્રકાશની આવૃત્તિ અગત્યની છે, તીવ્રતા અગત્યની નથી. એટલે તમે જો યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ જ્યાં સુધી આપાત ના કરો ને ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાશે નહીં. આવું આપણે લિનાર્ડ નામના વૈજ્ઞાનિકે આવું સમજાવેલ. એટલે આ એક મુદ્દો હતો કે જે પ્રકાશનું તરંગવાદ સમજાવી શકતો નતો. બીજો અગત્યનો મુદ્દો એવો હતો કે ભાઈ કે એની અંદર કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાળ થવું જોઈએ. 10⁻⁹ સેકન્ડની અંદર ઇલેક્ટ્રોન એ ધાતુમાંથી બહાર આવી જવા જોઈએ લિનાર્ડના પ્રયોગના આધારે. પણ સામે તરંગવાદ એવું કહે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન એ પોતાના વર્ક ફંક્શન જેટલી ઉર્જા ભેગી ના કરે ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહાર આવી શકે નહીં. એટલે આની અંદર કેટલોક થોડા ઘણા કલાકોનો સમયગાળો લે. પણ સામે પ્રાયોગિક પરિણામ તો એવું છે જ નહીં. તમે યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરો એટલે તરત જ આપણને વિદ્યુત પ્રવાહ મળવાની શરૂઆત થઈ જાય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય. તો આવા બધા પરિણામો હતા કે એ વખતે આ તરંગવાદ પ્રચલિત જે તરંગવાદ હતો, પ્રકાશને તરંગ સ્વરૂપે ધારવું પડે, એ આપણે આ બધા પરિણામો સમજાવી શકતા નતા. બરાબર. તો હવે આની સમજૂતી આપી કોણ? એટલે આ વખતે બહુ બધો મોટો પ્રશ્ન હતો કે ભાઈ કે કેવી રીતે આ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી. તો એ વખતે આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે, બરાબર, બહુ જે કહેવાય કે આઇન્સ્ટાઈનનું નામ દરેકે સાંભળ્યું હશે. આઇન્સ્ટાઈને જે એ તરંગવાદને આધારે એ સમજાવી શકતા નતા એટલે આખો એને એક અલગ વાદ રજૂ કર્યો. અને આ વાદને આધારે ફોટો ઇલેક્ટ્રિક અસરની એને સૌ પ્રથમ સમજૂતી આપી. બરાબર. આઇન્સ્ટાઈનને તમને આપણે E = mc² કે ડેલ્ટા mc² માટે એમને નોબેલ પારિતોષિક નથી આપવામાં આવ્યું, પણ એમને આ ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી એક અલગ કણવાદ રજૂ કર્યો, એને આધારે એમને નોબેલ પારિતોષિક એને આપવામાં આવેલું હતું. બરાબર. તો આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે આખું એની સમજૂતી આપીને કેવી રીતે એ ઇલેક્ટ્રોન 10⁻⁹ સેકન્ડની અંદર બહાર આવે છે, કેવી રીતે એ ફોટો ઇલેક્ટ્રિક અસર આવૃત્તિ પર આધારિત છે, તીવ્રતા ઉપર નથી આધારિત. તો એ બધા પરિણામોની અમને સૌ પ્રથમ સમજૂતી આઇન્સ્ટાઈને આપી હતી. બરાબર. તો આપણે આજે સમજૂતી લઈએ છીએ આઇન્સ્ટાઈનની સમજૂતી. ક્વેશ્ચન પણ બહુ અગત્યનો પ્રશ્ન છે એક્ઝામની દ્રષ્ટિએ કે ભાઈ કે આઇન્સ્ટાઈનની સમજૂતી અથવા તો આઇન્સ્ટાઈનનું સૂત્ર મેળવો અને એના ઉપરથી આપણે પ્રકાશનો કણવાદ કેવી રીતે સમજાવી શકાય છે એની માહિતી આપો. બરાબર. ક્લિયર. હવે આઇન્સ્ટાઈને એવું વિચાર્યું કે ભાઈ કે જો આવી રીતે પ્રકાશના ઉત્સર્જન એટલે કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે પ્રકાશની આવૃત્તિ કેવી રીતે જવાબદાર છે, તો એમને એવું વિચાર્યું કે જ્યારે પણ પ્રકાશ એ ધાતુ ઉપર આપાત થાય છે, ધાતુ ઉપર જ્યારે આવો પ્રકાશ આપાત થાય છે તો એ તરંગ સ્વરૂપે નથી હોતું, પણ એ ચોક્કસ પ્રકારના અસતત ઉર્જાના કણોનો બનેલો છે. કેવી રીતે ભાઈ? ચોક્કસ પ્રકારની ઉર્જાના અસતત ઉર્જાના કણોનો બનેલો, જે કન્ટિન્યુઅસ નહીં, સતત નહીં. બરાબર. એ સતત ઉર્જાની અંદર એની નથી, પણ એની અંદર અસતત રીતે એનું શોષણ થાય અને ઉત્સર્જન થાય. આમ તો પ્લાન્કે એવું કીધેલું, પ્લાન્કે આના પહેલા આને સમજૂતી આપવાનો ટ્રાય કરેલો કે ભાઈ પ્રકાશનું શોષણ આપણે કણ સ્વરૂપે થાય છે, પણ ઉત્સર્જન ફરી પાછું તરંગ સ્વરૂપે થાય, એટલે એને અમુક એ વાદ સમજાવી શકેલ નતો. હવે આઇન્સ્ટાઈને એવું ધાર્યું કે પ્રકાશનું ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપવા માટે પ્રકાશનું શોષણ અને ઉત્સર્જન બંને એને કણ સ્વરૂપે ધાર્યું અને આ કણને એને ક્વોન્ટમ કહી. શું કીધું ભાઈ? ક્વોન્ટમ. તો આઇન્સ્ટાઈને આ કણવાદ એને રજૂ કર્યો. બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપવા માટે વિદ્યુત ચુંબકીય તરંગનો એક નવો વાદ એને રજૂ કર્યો છે અને એને એવું ધાર્યું કે ભાઈ ફોટો ઇલેક્ટ્રોન ઉર્જાનું સતત ઉર્જાનું શોષણ કરતું નથી. શોષણ અને ઉત્સર્જન બંને એને કણ સ્વરૂપે ધારેલા. બરાબર. તો આ ઉર્જા અસતત એકમની બનેલી છે અને આને આપણે કહેવામાં આવે છે એનો ક્વોન્ટમ. બરાબર.
એને આપણે કહેવામાં આવે છે ભાઈ ક્વોન્ટમ કહેવામાં આવે છે, ઉર્જાનો આપણે ક્વોન્ટમ કહેવાય. તો ભાઈ કે આ જે કહેવાય ને આ પ્રકાશની જે ઉર્જા જે છે એ અસતત એકમોની, બરાબર ભાઈ ખબર પડે છે ભાઈ, અસતત એકમોની બનેલી છે અને એને કહેવામાં આવે છે ઉર્જાનો ક્વોન્ટમ. અસતત એટલે કે દાખલા તરીકે 1 હોય તો પછી 2 આવે, બરાબર, ઇન બિટવીન વચ્ચેની કોઈ સંખ્યા આવે નહીં, અને એ અર્થમાં એને અસતત કહી દીધું, બરાબર. એટલે આપણે એવું કહી શકાય બીજા અર્થમાં પૂર્ણાંક સંખ્યામાં જ એની ઉર્જા હોય. કેવી રીતે ભાઈ? પૂર્ણાંક સંખ્યામાં જ એની ઉર્જા હોય છે, અસતત રીતે, સતત રીતે નહીં, અસતત, ઇન કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન. એને એવું સૌ પ્રથમ આઈન્સ્ટાઈને સમજાવ્યું, બરાબર. હવે આવો જે પ્રકાશ, હવે એની ઉર્જા કેટલી હોય તો કે h ન્યુ જેટલી હોય. અસતત ઉર્જા કેટલી હોય છે ભાઈ? h ન્યુ, બરાબર. હવે આ h ન્યુ, આ ન્યુ છે ને ભાઈ એની આવૃત્તિ છે, આપાત પ્રકાશની આવૃત્તિ કહેવામાં આવે છે, બરાબર. આ ન્યુ ને શું કહેવાય છે ભાઈ? એની આપાત પ્રકાશની આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ ઉર્જા કેટલી હોય છે ભાઈ? h ન્યુ જેટલી હોય છે, અને એની આવૃત્તિ કેટલી હોય છે ભાઈ? ન્યુ આવૃત્તિ હોય છે, તો માટેની ઉર્જા લખી શકાય h ન્યુ. ઓકે, તો આવું જે સૌપ્રથમ સમજૂતી ભાઈ આઈન્સ્ટાઈને આપી હતી, અને આને આધારે આખો આ ફોટોન ને વાદ એટલે કે કણવાદ ને આધારે આપણે ફોટો ઇલેક્ટ્રિક ઘટના સમજાવી શકીએ. મેં તમને કીધું એમ કે આ એક ક્વોન્ટમની જે ઉર્જા જે છે આ એક ક્વોન્ટમ કહેવાય ને. ક્વોન્ટમની ઉર્જા કેટલી? h ન્યુ. h એ પ્લાન્કનો અચળાંક છે અને ન્યુ શું કહેવાય છે ભાઈ? આવૃત્તિ છે. આ સિમ્બોલ યાદ રાખજો, ન્યુ છે, બરાબર. શું છે? ન્યુ. તમે f લખી શકો પણ આપણે ટેક્સ્ટબુકમાં ન્યુ લખેલો છે એટલે એ સિમ્બોલ તમારે યુઝ કરવાનો છે, બરાબર. ક્લિયર? તો આ એક આઈન્સ્ટાઈનનો જે વાદ એને રજૂ કર્યો હતો. હવે ઇલેક્ટ્રોન હવે આની અંદર થાય શું, કેવી રીતે ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડમાં થાય તો એને સમજાવ્યું કે ભાઈ જો ઇલેક્ટ્રોન એ h ન્યુ જેટલી ઉર્જાનું શોષણ કરે. કેટલી ભાઈ? h ન્યુ ઉર્જાનું એ શોષણ કરે છે. કેટલી? h ન્યુ જેટલી ઉર્જાનું એ શોષણ કરે, બરાબર. ક્લિયર? તો હવે તમે સમજો કે આ ઉર્જા એ કાર્ય વિધેય કરતા, આ ઉર્જા જે કહેવાય ભાઈ કાર્ય વિધેય કરતા વધુ હોય તો ભાઈ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સમજો કે હવે ઇલેક્ટ્રોનને બહાર આવવું હોય તો એને આ ઉર્જા કેટલી હોવી જોઈએ ભાઈ? h ન્યુ કરતા, સમજો ભાઈ આ ઉર્જા કેવી હોવી જોઈએ ભાઈ? h ન્યુ કરતા વધારે હોવી જોઈએ, બરાબર. આપાત પ્રકાશની જે આ h ન્યુ ઉર્જા જે છે કોના કરતા વધારે? કાર્ય વિધેય. મેં તમને ગઈકાલે કીધેલું ભાઈ કાર્ય વિધેય એટલે એને કહેવાય છે વર્ક ફંક્શન. આ જો φ0 કરતા આ φ0 કરતા આ h ન્યુ વધારે હોય તો આપાત પ્રકાશની ઉર્જાનું મૂલ્ય h ન્યુ નું મૂલ્ય એ φ0 કરતા વધારે હોય તો ઇલેક્ટ્રોન એને શોષણ કરીને બહાર આવે. એટલે આની અંદર બે પોસિબિલિટી છે, કાં તો આપાત પ્રકાશની ઉર્જા φ0 કરતા વધારે હોય અથવા તો આપાત પ્રકાશની ઉર્જા φ0 કરતા ઓછી હોય. એટલે આની અંદર શું તમે કહી શકો? આઈન્સ્ટાઈન એવું કહે છે કે જો ભાઈ આપાત પ્રકાશની ઉર્જાનું મૂલ્ય h ન્યુ નું મૂલ્ય વર્ક ફંક્શન કરતા જો વધારે હોય તો તરત જ ઇલેક્ટ્રોન એનું શોષણ કરી લે, કારણ કે એ કણ સ્વરૂપે છે. દાખલા તરીકે તમે સમજો કે એક કણ એના ઉપર આપાત થયો એટલે એક કણ અથડાયો તો અથડાવાથી એ બધી ઉર્જા કોને મળી ગઈ? તો ભાઈ પેલા ઇલેક્ટ્રોનને મળી ગઈ. પડે છે ભાઈ ખબર? કારણ કે એક કણ છે, તરંગ નથી. હવે એ પ્રકાશ જે છે આપણો એક વેવ્સ નથી, તરંગ નથી, પણ શું છે ભાઈ અહીંયા આગળ આપણે કહીએ છીએ એક પ્રકારનો એક કણ છે. એટલે કણ અથડાયું ઇલેક્ટ્રોન જોડે, કણ અથડાયું ઇલેક્ટ્રોન જોડે એટલે એને તો ડાયરેક્ટલી h ન્યુ જેટલી તો ઉર્જા મળી ગઈ ભાઈ. એને મળી કેટલી ઉર્જા? h ન્યુ જેટલી ઉર્જા મળી. હવે જો તમે વિચારે કે ભાઈ h ન્યુ નું મૂલ્ય એને બહાર આવવા માટે ઉર્જા હોય, ધાતુની અંદર ઇલેક્ટ્રોન ચોક્કસ પ્રકારની ઉર્જા સાથે જકડાયેલા હોય અને એને બહાર લાવવા હોય તો અમુક લઘુત્તમ ઉર્જાની જરૂર પડે, જેને કહેવાય વર્ક ફંક્શન. હવે આ h ન્યુ નું મૂલ્ય જો વર્ક ફંક્શન કરતા વધારે હોય તો શું થશે? ઇલેક્ટ્રોન આટલી ઉર્જા ખર્ચી નાખશે ભાઈ. કેટલી ખર્ચશે ભાઈ? તો ભાઈ કે h ન્યુ તમે એને આપાત કરી, h ન્યુ ઇલેક્ટ્રોનને ઉર્જા મળી ગઈ. હવે એને બહાર આવવું છે તો શું કરે? આ વર્ક ફંક્શન જેટલી એને ઉર્જા ખર્ચવી જ પડે, બરાબર. ઇલેક્ટ્રોનને બહાર આવવું હોય તો આટલી ઉર્જા એને ખર્ચવી જ પડે. એટલે જો એટલી ઉર્જા જકડાયેલો હોય તો તમારે એને વિરુદ્ધ દિશામાં એટલી સપ્લાય કરો તો પેલો બહાર આવી શકે ને, બાકી તો બહાર આવવાનો જ નથી. તો h ન્યુ નું મૂલ્ય હતું, આપણે આટલી ઉર્જા આપી અને એમાંથી એને પોતાના વર્ક ફંક્શન જેટલી ઉર્જા ખર્ચી નાખી. હવે ઇલેક્ટ્રોન બહાર આવી ગયો તો ઇલેક્ટ્રોન તો ગતિ કરતો બહાર આવવાનો, તો બાકી વધેલી ઉર્જા કઈ કહેવાય? તો કે કઈ નહીં, તો ભાઈ કે ગતિ ઉર્જા કહેવાય. તો કઈ કહેવાશે ભાઈ? હાફ mv². અને આટલી મહત્તમ ગતિ ઉર્જા સાથે એ ઇલેક્ટ્રોન બહાર આવશે, બરાબર. તો આઈન્સ્ટાઈન એવું કહી દીધું ભાઈ કે કેવી રીતે આ ઉર્જા, કેવી રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આવૃત્તિ પર આધારિત. તમે જુઓ કે એને કીધું કે એને મળતી ઉર્જા કેટલી? h ન્યુ. ન્યુ શું છે? આવૃત્તિ. જ્યાં સુધી ચોક્કસ
ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત નહીં કરીએ, ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત નહીં કરી એટલે કે જ્યાં સુધી આ વર્ક ફંક્શનના મૂલ્ય કરતા વધારે ઉર્જા આપાત નહીં કરો ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહાર આવશે નહીં. તો તમે વિચારો કે ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ કોના ઉપર આધારિત થઈ ગઈ? આવૃત્તિ ઉપર. તો જે લિનાર્ડના પહેલું પરિણામ હતું, લિનાર્ડના પ્રયોગનું પહેલું પરિણામ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે આપાત પ્રકાશની આવૃત્તિ અગત્યની, જે તીવ્રતા નહીં. એટલે તમે જ્યાં સુધી ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત નહીં કરો ત્યાં સુધી પેલો ઇલેક્ટ્રોન બહાર નહીં આવે. એટલે સીધું આઈન્સ્ટાઈને સમજી. ઓકે, એક અગત્યનું બીજું પરિણામ સમજાવી શકતા નતા. શા માટે ઇલેક્ટ્રોન 10⁻⁹ સેકન્ડમાં બહાર આવી શકતો નથી? કેમ આટલા ઝડપથી બહાર આવતો નથી? એ તરંગવાદ સમજાવતી નતો શકતો. તરંગવાદ એવું કે ધીરે 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 ઉર્જા મળે, તરંગ અનુસાર ધીરે 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 ઉર્જા મળતી જાય. પેલો તરંગ એના ઉપર આપાત થાય એટલે ધીરે 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 ઉર્જા મળતી જાય. હવે જો ધીરે 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 ઉર્જા મળે એટલે પેલો ઇલેક્ટ્રોન ધીરે 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 ભેગી કરે. કેટલી વર્ક ફંક્શન જેટલી ભેગી કરે. હવે એની અંદર સમય લે, સમય લે એટલે થોડોક મોડો ઉત્સર્જાય. એવું તરંગવાદ સમજાવતો હતો. પણ આઈન્સ્ટાઈને એવું કીધું કે આ તો કણ જ છે. હવે કણ અથડાયું ઇલેક્ટ્રોન જોડે એટલે ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા મળી ગઈ. હવે એની અંદર બે શક્યતા, જો ઉર્જા વધારે હોય તો ઇલેક્ટ્રોન તરત બહાર આવી જવાનો, એટલે વિધિન કેટલા 10⁻⁹ સેકન્ડની અંદર બહાર આવી જશે. તો માટે આ સીધા પરિણામો આઈન્સ્ટાઈને આ કણવાદને આધારે સમજાવી દીધા. એટલે હવે પ્રકાશ આ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવી હોય તો એને મારે ક્વોન્ટમનો બનેલો છે એવું ધારવું પડે. ઓકે, ક્લિયર ભાઈ? તો આ વસ્તુ એને આઈન્સ્ટાઈને સમજૂતી આપી અને માટે એનું આઈન્સ્ટાઈને પોતાનું એક સમીકરણ રજૂ કર્યું. તો ભાઈ કે કેટલી ઉર્જા સાથે કે મેક્સિમમ એટલે છે અહીંયા ગતિ ઉર્જા, બરાબર? કે મેક્સિમમ એટલે શું છે ભાઈ? મેં કીધું એમ કે ગતિ ઉર્જા h જેટલી ઉર્જા હતી એમાંથી એને વર્ક ફંક્શન જેટલી ઉર્જા એને ખર્ચી નાખી અને ખર્ચી નાખી એટલે બાકીની ઉર્જા સાથે બહાર આવી ગયો. તો આને કહેવાય છે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, બરાબર? આ સમીકરણને કહેવામાં આવે છે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, બરાબર? ક્લિયર? તો આ સમીકરણ એ બહુ વેલ નોન ફેમસ સમીકરણ છે જેને કહેવાય છે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. ક્લિયર? તો આ વસ્તુ એને આઈન્સ્ટાઈને પોતાનું એક સમીકરણ રજૂ કર્યું જેને કહેવાય છે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. તો કે મેક્સિમમ બરાબર h⁻⁵ વર્ક ફંક્શન છે. ક્લિયર? હવે આટલી ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો આ વસ્તુ આઈન્સ્ટાઈને પોતાની થિયરીમાં સમજૂતી આપેલી હતી, બરાબર? ક્લિયર? હવે જોઈએ કે કઈ રીતે પરિણામો એને એક્સપ્લેન કર્યા. તો સમજો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ હું ફરી પાછું લખી નાખું ભાઈ કે મેક્સિમમ બરાબર h⁻⁵, બરાબર? હવે સમજો ભાઈ, હવે આપણે કીધું એમ કે આ સમીકરણ પરથી ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધારિત છે. શેના ઉપર આધારિત છે ભાઈ? આવૃત્તિ પર આધારિત છે, બરાબર? આ ઈ નથી, અહીંયા આગળ આવૃત્તિ પર આધારિત છે, બરાબર? કેમ આવૃત્તિ? કે h ની અંદર આવૃત્તિ આવે કે ના આવે? આ ન્યુ આવૃત્તિ છે તો ભાઈ કે આપાત પ્રકાશની ઉર્જા આવૃત્તિ પર આધારિત છે, બરાબર? અને આ પરિણામ જે પ્રાયોગિક પરિણામ હતા લિનાર્ડના એના સાથે સુસંગત છે. લિનાર્ડે પહેલું કીધેલું કે ઇલેક્ટ્રોનને કાઢવા હોય બહાર ધાતુમાંથી, ઉત્સર્જન મેળવવું હોય તો આપાત પ્રકાશની આવૃત્તિ અગત્યની છે, તીવ્રતા નથી. તો એ વસ્તુ આઈન્સ્ટાઈને સમજૂતી આપી, બરાબર? ક્લિયર? તો આ વસ્તુ એને સૌપ્રથમ આઈન્સ્ટાઈને સમજૂતી આપી દીધી. ચલો બીજું પરિણામ કેવી રીતે સમજાવ્યું? તો અહીંયા કે મેક્સિમમ નું મૂલ્ય છે ને, ઇલેક્ટ્રોનને બહાર આવવું હોય, મેં તમને કીધું એમ કે આ મૂલ્ય જે છે, સમજો આ કોન્સેપ્ટ તમે સમજો કે અહીંયા આગળ h નું મૂલ્ય જે છે ને એ ભાઈ ∅0 કરતા વધારે હોય તો હવે આ કન્ડિશન માટે આ કે મેક્સિમમ નું મૂલ્ય કેવું હોવું જોઈએ? કે ભાઈ પોઝિટિવ હોવું જોઈએ, ધન હોવું જોઈએ, એટલે નોન નેગેટિવ હોવું જોઈએ, અઋણ હોવું જોઈએ. તો જ આપણે ઇલેક્ટ્રોન બહાર આવી શકે, બરાબર? તો હવે અહીંયા આગળ કે મેક્સિમમ નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઋણ, અઋણ, બરાબર? સમજો ભાઈ નોન નેગેટિવ, અહીંયા મેં ઇંગ્લિશ વર્ડ એના માટે ઉપયોગ કરી ઋણ ના લખી નાખતા, અઋણ હોવું જોઈએ. એટલે નોન નેગેટિવ હોય તો ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન ત્યારે શક્ય બને છે, બરાબર? બાકી જો આ ઋણ હોય તો ફોટો ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરશે જ નહીં, ઇલેક્ટ્રોન બહાર આવી શકશે નહીં, કારણ કે એને વર્ક ફંક્શન કરતા વધારે ઉર્જા છે નહીં. એટલે વાત પતી ગઈ, એ આપણે શક્યતા વિચારવાની જ નથી. ક્લિયર? તો ક્યારે ઇલેક્ટ્રોન બહાર આવી શકે? તો કે સમજો કે જ્યારે ભાઈ આપાત પ્રકાશની ઉર્જાનું મૂલ્ય, આપાત પ્રકાશની ઉર્જાનું મૂલ્ય એ વર્ક ફંક્શન કરતા વધારે હોવું જોઈએ તો ઇલેક્ટ્રોન બહાર આવી શકે છે, બરાબર? તો હવે આપણે એ લઈએ છીએ ભાઈ એ કોન્સેપ્ટ. તો સમજો ભાઈ, તો અહીંયા આપણે લખી નાખીએ ભાઈ. તો અહીંયા આગળ h⁻, આની શરત આપણે લખી શકાય ભાઈ h⁻ is greater than ∅0 અથવા તો ν is greater than ν0. હવે ઉત્સર્જન છે ને, તમને એવું પૂછે કે ઉત્સર્જન ક્યારે થાય? તો ઇક્વલ હોય ને તો બી થઈ શકે. સમજો ભાઈ
આ આવૃત્તિનું મૂલ્ય એ આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ભાઈ ન્યુ ઝીરો જે છે ને ભાઈ, આ ન્યુ ઝીરો ને આપણે શું કહીશું ભાઈ? થ્રેશોલ્ડ આવૃત્તિ કહીશું. બરાબર? કેવું? એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. આપણે ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા આપણે જોયેલી કે કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે, કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય, કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય ચોક્કસ આવૃત્તિ કરતા વધારે હોવું જોઈએ. અને જે લઘુત્તમ આવૃત્તિ છે તેને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. આપણે વ્યાખ્યાની અંદર ચલાયેલું. બરાબર? એમાં કીધેલું કે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય ધાતુની સપાટીના પ્રકાર પર આધારિત છે. એટલે અલગ અલગ ધાતુ માટે આ થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય અલગ અલગ મળે છે. ઓકે, તો ભાઈ આ ન્યુ નું મૂલ્ય જે છે ન્યુ ઝીરો કરતા કેવું છે? વધારે હોવું જોઈએ. હવે ઇક્વલ હોય તો શું થાય કે ઇલેક્ટ્રોન છે સપાટી ઉપર અટકી જાય, એ બહાર ઉત્સર્જન ના પામે. તો તમારે એવું ઘણી વખત શરત પૂછે કે એનું મૂલ્ય કેટલું? કે ન્યુ નું મૂલ્ય ગ્રેટર ઓર ઇક્વલ ટુ ન્યુ ઝીરો હોવું જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જન નહીં, બહાર નહીં આવે, પણ સપાટી પર આવીને અટકી જશે. ઓકે, ક્લિયર? તો આ એક કોન્સેપ્ટ આપણે યાદ રાખજો. ચલો હવે અહીંયા આપણે લખી શકાય કે જ્યાં ન્યુ ઝીરો શું છે ભાઈ? 50/h, અને આને કહેવાય છે ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ. બરાબર? આ 50 શું કે વર્ક ફંક્શન કહેવા માટે h ન્યુ ઝીરો. બરાબર? h ન્યુ ઝીરો, આ એક યાદ રાખવાનું છે. તો સમજો આ સમીકરણ દર્શાવે છે કે ભાઈ આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો જ એનું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય છે. બાકી એનું ઉત્સર્જન શક્ય નથી. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા એનું મૂલ્ય વધારે હોવું જોઈએ તો ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવી શકે. ઇક્વલ હોય તો સપાટી ઉપર આવીને અટકી જાય. તો આ જે કહેવાય આઈન્સ્ટાઈને આની જે સમજૂતી આ સૌ પ્રથમ આપી હતી. બરાબર? ક્લિયર? હજુ એક આપણે પરિણામ હતું કે ભાઈ કે આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરો. આઈન્સ્ટાઈન એવું સમજાય કે ભાઈ આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરો એટલે શું થાય કે એ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. હવે એ આપાત પ્રકાશ કેટલા ઇલેક્ટ્રોન, કેટલા ક્વોન્ટમ, કેટલા ઇલેક્ટ્રોન એ ક્વોન્ટમનું શોષણ કરે એના ઉપર ડિપેન્ડ છે. બરાબર? તમે તીવ્રતા વધારો તો એટલા વધારે ઇલેક્ટ્રોન શોષણ કરશે. તમે આપાત પ્રકાશની તીવ્રતા વધારશો એટલે એટલા જ વધારે ઇલેક્ટ્રોન એનું શોષણ કરી શકે. હવે જેટલા વધારે ઇલેક્ટ્રોન શોષણ કરશે એટલા ઇલેક્ટ્રોન ની અંદરથી બહાર આવશે. તો આપણે શું કરીએ કે એ આવૃત્તિ ઉપર આધારિત નથી, એ તીવ્રતા ઉપર આધારિત છે. આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય, અને ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થશે. એટલે ગઈકાલે પેલા લિનાર્ડના પ્રયોગની અંદર પેલો ગ્રાફ મળતો હતો, આપાત પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ ઇલેક્ટ્રિક પ્રવાહનો ગ્રાફ હતો, તો સ્ટ્રેટ લાઈન હતો, સીધી રેખા હતી. તમે સમજી શકો કેમ સીધી રેખા મળી? કારણ કે જો તીવ્રતામાં વધારો કરો તો એટલા ક્વોન્ટમ, એટલા સપાટીમાં રહેલા વધારે ઇલેક્ટ્રોન શોષે. તીવ્રતા જેમ વધે એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા ઇલેક્ટ્રોન જે શોષણ કરે છે એની સંખ્યામાં વધારો થાય. હવે જેટલા ઇલેક્ટ્રોન વધારે શોષણ કરશે એટલા ઇલેક્ટ્રોન બહાર આવી શકશે, અને જો ઇલેક્ટ્રોન બહાર આવે તો એટલો જ પ્રવાહમાં વધારો થાય. તો માટે આઈન્સ્ટાઈને પેલું બીજું પરિણામ હતું કે આપાત પ્રકાશની તીવ્રતાનું મૂલ્ય વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય છે. તો એની પણ સમજૂતી એ આઈન્સ્ટાઈને એને રજૂ કરી. બરાબર? એટલે આ જે પરિણામ હતું જે આપણે તરંગવાદ અનુસાર સમજાવી શકતા નતા, તો એ જ વસ્તુ આપણે આઈન્સ્ટાઈને એને સમજૂતી આપી. તો આ એક બી કોન્સેપ્ટ આપણે લખવાનો છે. બરાબર? તો ભાઈ આ વાદ પ્રમાણે ઇલેક્ટ્રોન દ્વારા પ્રકાશ ક્વોન્ટમનું શોષણ કરીને આ પ્રક્રિયા કેવી? ઇન્સ્ટેન્ટેનિયસ, તત્કાલીન હોય છે. આ એક શબ્દ છે ભાઈ, તત્કાલીન. તત્કાલીન એટલે કેટલા સમયમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જન થવું જોઈએ? ભાઈ 10⁻⁹ સેકન્ડમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જવું જોઈએ. બરાબર? કેટલા? 10⁻⁹ સેકન્ડની અંદર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જવું જોઈએ. બરાબર? ક્લિયર ભાઈ? તો આના ઉપરથી આપણે એવું કહી શકાય કે ભાઈ 10⁻⁹ માં કેવી રીતે થાય છે? તો ભાઈ કે તીવ્રતા ઓછી હોય એનો અર્થ એવો નથી કે ઉત્સર્જનમાં વાર થશે. બરાબર? ક્લિયર? ઉત્સર્જનમાં વાર થશે એવું નહીં, પણ મૂળભૂત આ એક પ્રકારની મૂળભૂત પ્રક્રિયા છે. એ જે કહેવાય ને કે મૂળભૂત પ્રક્રિયા છે, અને એટલું જ તીવ્રતા એટલું જ નક્કી કરે છે કે ભાઈ પ્રાથમિક પ્રક્રિયામાં કેટલા ફોટો ઇલેક્ટ્રોન ભાગ લે છે. બરાબર? તીવ્રતાનો અર્થ શું? તો ભાઈ કે કેટલા ઇલેક્ટ્રોન, કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન. સમજો ભાઈ, તીવ્રતાનો અર્થ એવો છે કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન, એની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, કેટલા ઇલેક્ટ્રોનનું શોષણ કરે છે. તીવ્રતા એટલો એક જ વસ્તુ કોન્સેપ્ટ સમજાવે છે કે ભાઈ કે કેટલા ઇલેક્ટ્રોન એનું શોષણ કરે છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન એનું શોષણ કર્યું. જેટલા ઇલેક્ટ્રોન વધારે શોષણ કરશે, જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન એનું વધારે શોષણ કરશે એટલા ઇલેક્ટ્રોન બહાર આવી શકે. તો તીવ્રતા એ નક્કી નથી કરતું કે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવે કે ના કરાવે.
એ એવું નક્કી કરે કે તમે વધારે તીવ્ર પ્રકાશ હોય પણ ચોક્કસ આવૃત્તિ વાળો તો હોવો જ જોઈએ. ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ હોવો જોઈએ. મેં તમને ગઈકાલે સમજાવ્યું લિનાર્ડના પ્રયોગની અંદર કે જ્યાં સુધી તમારી આવૃત્તિ ચોક્કસ નહીં હોય, આવૃત્તિ ચોક્કસ નહીં હોય ત્યાં સુધી પેલો ઇલેક્ટ્રોન બહાર આવી શકશે નહીં. એની તીવ્રતાનો કોઈ અર્થ એની અંદર છે નહીં. આપાત પ્રકાશની તીવ્રતાનો એની અંદર કોઈ અર્થ છે નહીં. તમારી તીવ્રતા ગમે તેટલી વધારે હોય પણ એની અંદર ઇલેક્ટ્રોન ત્યારે જ બહાર આવશે જો એની આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હશે. એટલે આપણે એવા કોઈ 10 બલ્બનું કોઈ કામ નથી, પણ એક જ બલ્બ હોવો જોઈએ જેની આવૃત્તિનું મૂલ્ય ધાતુમાંથી જેમાંથી ઉત્સર્જન મેળવવાનું છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવું જોઈએ. બરાબર. એટલે તીવ્રતા એટલે શું? કે તીવ્રતાનો અર્થ કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સે ભાગ લીધો. જો વધારે ભાગ લે તો તીવ્રતા વધે, અને તીવ્રતા વધે એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે. તો આ જે પરિણામ હતું એ તરંગવાદ અનુસાર સમજાવી શકાતું નતું, જે આઇન્સ્ટાઈન એની સમજૂતી આપી. ઓકે, ક્લિયર? તો આ એક આપણે કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. સમજો ભાઈ. તો હવે અહીંયા આપણે થોડુંક એનું બીજું સ્વરૂપ જોઈ લઈએ. તો ભાઈ કે કે મેક્સિમમ એટલે કે એને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, અને માટે એવું લખી શકાય એને EV0. બરાબર. ભાઈ ગઈકાલે મેં V0 એને કીધેલું સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર. V0 ને શું કહે? સ્ટોપિંગ પોટેન્શિયલ. ચલો, સ્ટોપિંગ પોટેન્શિયલ ની વ્યાખ્યા મેં તમને કીધેલી, યાદ કરો કે ભાઈ કે કલેક્ટર પરનું લઘુત્તમ ઋણ વિભવ પેલું એ હતું ને, એને આપણે નેગેટિવ સ્થિતિમાં રાખતા હતા તો નંબર ઓફ ઇલેક્ટ્રોન ધીરે ધીરે ઘટતા હતા, કારણ કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન ઋણ વચ્ચે અપાકર્ષણ થાય. બરાબર. ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય. પેલું કલેક્ટર હતું, એક તરફ ફોટો સંવેદી સપાટી હતી, એના ઉપર પ્રકાશ આપાત કર્યો એટલે ઇલેક્ટ્રોન બહાર આવ્યા. પણ એ ઇલેક્ટ્રોન પેલા કલેક્ટર સુધી પેલા પહોંચતા હતા. કેમ? કારણ કે પોઝિટિવ ઉપર હતો. પણ પેલા કમ્પ્યુટરની મદદથી આપણે એને રિવર્સ કરી નાખ્યું તો એ નેગેટિવ ઉપર થયો. હવે એ નેગેટિવ ઋણ સ્થિતિમાનનું મૂલ્ય વધારતા જાઓ તો એક સમય એવો આવે, એક એવું લઘુત્તમ ઋણ સ્થિતિમાન આવી જાય કે જ્યારે નંબર ઓફ ઇલેક્ટ્રોન 0 થઈ જાય, અને એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે એ સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલી જે ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન હોય એટલી ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન હશે એ જ પહોંચી શકશે, છેલ્લો ઇલેક્ટ્રોન એ જ પહોંચી શકશે. તો માટે એ સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપરથી આપણે એવું કીધેલું કે ભાઈ કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા નક્કી થાય. તો માટે લખી શકાય કે મેક્સિમમ બરાબર EV0. V0 ને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. બરાબર. એને કહેવાય છે ભાઈ સ્ટોપિંગ પોટેન્શિયલ કે કટ ઓફ પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય? કટ ઓફ પોટેન્શિયલ. આ એની વ્યાખ્યા મેં તમને કીધેલી ને ફરી વખત હું કહું છું કે ભાઈ કે કલેક્ટર પરનું એવું લઘુત્તમ ઋણ વિભવ, કલેક્ટર પરનું એક એવું લઘુત્તમ ઋણ સ્થિતિમાન કે જે સમયે ફોટો ઇલેક્ટ્રોનનો પ્રવાહ શૂન્ય બને, તે લઘુત્તમ ઋણ સ્થિતિમાનને કે લઘુત્તમ ઋણ વિભવને જે તે ધાતુનું સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે, કટ ઓફ પોટેન્શિયલ કહી શકાય. બરાબર. તો V0 શું છે ભાઈ? કટ ઓફ પોટેન્શિયલ છે. Φ0 એનું વર્ક ફંક્શન છે. h એટલે આપાત પ્રકાશની આવૃત્તિ છે. તો માટે આવી રીતે લખી શકાશે. આગળ સમજો. તો આ V0 ને કરતા બનાય તો E ને અહીંયા લખે h/e માઇનસ ન્યુ એટલે φ/e. તો આ જે સમીકરણ એ ફોટો ઇલેક્ટ્રિક અસરનું એક અલગ પ્રકારનું સમીકરણ છે, જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ પણ કહી શકાય. આ સમીકરણનો આપણે ઘણા દાખલાની અંદર ઉપયોગ કરીશું. બરાબર. તો આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. V0 બરાબર h/e ઇન્ટુ ન્યુ માઇનસ φ0/e. ઓકે, ક્લિયર? તો આ એક કોન્સેપ્ટ તો બહુ અગત્યની વસ્તુ છે. તો આ એક સમીકરણ ખાસ બધાએ યાદ રાખવાનું છે. અને હવે તમે જુઓ કે આ એક રેખાનું સમીકરણ કહી શકાય. તો તમે આને સરખાવો તો તમને આવું સમીકરણનું સ્વરૂપ મળી જાય કે y બરાબર mx પ્લસ c. બરાબર. આ રેખાનું સમીકરણ છે. બરાબર. આ કોનું સમીકરણ છે ભાઈ? રેખાનું સમીકરણ છે. અહીંયા m શું કહેવાય ભાઈ? ઢાળ કહેવામાં આવે. અને આ c જે છે એ અચળાંક કહેવાય છે. બરાબર. એને શું કહેવાય છે ભાઈ? અચળાંક કહેવામાં આવે. તો તમે જુઓ કે V0 વિરુદ્ધ V નો આલેખ દોરો. આ V0 છે સ્ટોપિંગ પોટેન્શિયલ છે, અને આ ન્યુ શું છે ભાઈ? આવૃત્તિ છે. તો તમને એનો આલેખ કેવો મળશે? એક સીધી રેખા મળે. શું મળે? સીધી રેખા મળે. તમે આને સરખાવો તો આ વસ્તુ શું બની જશે? m બની જશે. તેનો ઢાળ કેટલો બનશે? h/e બનશે. શું બનશે? h/e. ઘણી વખત આનામાંથી MCQ પૂછાયેલો છે ભાઈ કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. V0 શું છે ભાઈ? સ્ટોપિંગ પોટેન્શિયલ છે. ન્યુ શું છે? આવૃત્તિ છે, આપાત પ્રકાશની આવૃત્તિ. એના વિરુદ્ધ આલેખ કેવો મળે? સીધી રેખા મળે. તેનો ઢાળ શું આપે છે? તો h/e આપે. શું આપે છે? h/e. ઘણી વખત આવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે e ને તમે આ ગણી નાખો તો ભાઈ EV0 વિરુદ્ધ ન્યુ નો આલેખ શું આપે? બરાબર. તો ફટાફટ તમે કમેન્ટમાં આન્સર કરી શકો છો. શું આપશે? તો ભાઈ કે EV0 વિરુદ્ધ ન્યુ નો આલેખ શું આપી શકે?
ઝડપથી ભાઈ કમેન્ટમાં આન્સર કરો કે તમે ધારો કે આને ઈ ને આ બાજુ લઈ લો, હવે E0 EV0 વિરુદ્ધ ન્યુ નો આલેખ આપણને શું આપશે? ક્લિયર? તો ભાઈ ઝડપથી આપણે કમેન્ટમાં આન્સર તમે કરી શકો છો કે આ ઈ ને તમે આ લઈ જાઓ તો થોડુંક વિચારો એટલે તમને એનો આન્સર મળી જાય. બરાબર? ક્લિયર? તો તમે જોઈ શકો છો શું આવશે ભાઈ? EV0 વિરુદ્ધ ન્યુ નો આલેખ. ઝડપથી ભાઈ EV0 વિરુદ્ધ ન્યુ નો આલેખ એટલે ઈ ને આમ લઈ ગયા તો શું બચ્યું કહેવાશે ભાઈ? H. શું કહેવાશે ભાઈ? H કહેવાશે. બરાબર? હવે H એટલે શું? તો કે પ્લાન્કનો અચળાંક. એટલે આપણે એનો આન્સર શું લખવાનો? તો કે EV0 વિરુદ્ધ ન્યુ નો આલેખનો ઢાળ એ આપણને H આપે છે. શું આપે છે ભાઈ? H આપે છે. ઘણી વખત આનામાં ક્વેશ્ચન પૂછે, અલગથી ક્વેશ્ચન પૂછે કે ભાઈ કે EV0 વિરુદ્ધ ન્યુ ના આલેખનો ઢાળ નો એકમ શું? EV0 વિરુદ્ધ ન્યુ નો આલેખ જે હોય એનો ઢાળનો એકમ શું? ચલો ફટાફટ ઝડપથી ભાઈ કમેન્ટમાં આન્સર આપો ભાઈ. EV0 વિરુદ્ધ ન્યુ નો આલેખનો ઢાળ એનો એકમ શું આવે? EV0 વિરુદ્ધ ન્યુ, EV0 વિરુદ્ધ ન્યુ ના આલેખનો ઢાળ એનો એકમ શું આવશે? તો કીધું એમ કે શું કહેવાય ભાઈ? પ્લાન્કનો અચળાંક. બરાબર? પ્લાન્કનો અચળાંક. તો યાદ કરો પ્લાન્કના અચળાંકનો એકમ. આપણે આગળ એનું મૂલ્ય મેં તમને કીધેલું છે. એટલે આવો MCQ પણ પૂછાઈ શકે. બરાબર? તો શું આવી શકે? આપણે કીધું ને ભાઈ EV0 વિરુદ્ધ ન્યુ નો આલેખનો ઢાળ, ઈ ને તમે આવો એટલે પ્લાન્કનો અચળાંક, તો પ્લાન્કના અચળાંકનો એકમ તમારે લખી નાખવાનો. બરાબર? તો બરાબર છે ભાઈ? તો વેરી ગુડ. તો એ પ્લાન્કનો અચળાંકનો એકમ આવી જશે જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે તમને આવો MCQ પૂછે તો કઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. થોડુંક વિચારો કે ભાઈ કે EV0 વિરુદ્ધ ન્યુ ના આલેખનો ઢાળ શું આપે? તો કે પ્લાન્કનો અચળાંક. તો એનો એકમ શું લખી નાખો? જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ એક કોન્સેપ્ટ હતો. આવો MCQ પણ પૂછાઈ શકે. આ સમીકરણ રેખાનું છે તો માટે એનો આલેખ શું મળશે? એક રેખા મળશે. બરાબર? ક્લિયર? હવે એટલી વસ્તુ. તો આ એક ખાસ આઈન્સ્ટાઈનની સમજૂતી. આટલા પોઈન્ટ જ તમારે લખવાના હોય. આનાથી વધારે કોઈ પોઈન્ટ લખવાની જરૂર નથી. એટલે તમને ધારો કે પ્રશ્ન એવો પૂછે કે ફોટો ઇલેક્ટ્રિકનો કણવાદ માટે આઈન્સ્ટાઈનની સમજૂતી આપો અને તેનું સમીકરણ મેળવો, તો આટલા સુધી સમીકરણ લખવું પડે, એની સમજૂતી આપવી પડે. તો આઈન્સ્ટાઈને સૌ પ્રથમ પ્રકાશને એક કણ સ્વરૂપે ધાર્યો અને એ પ્રકાશ જે કહેવાય અસતત ઉર્જાના ક્વોન્ટમનો બનેલો છે. બરાબર? એ અસતત ઉર્જાના ક્વોન્ટમનો બનેલો છે. આવા ઘણા બધા ક્વોન્ટમ ભેગા થાય તો એને ફોટોન કહેવાય. શું કહેવાય એને ભાઈ? ફોટોન. તો પ્રકાશ જે છે ને એ ઘણા બધા ફોટોનનો બનેલો હોઈ શકે છે. પણ એક ફોટોન શું છે? એક કણ છે. ફોટોન શું છે? કણ છે. હમણાં આપણે એની લાક્ષણિકતા જોઈએ છે કે ફોટોન છે શું? તો કે ફોટોનની ઉર્જા h હોય છે. એ ઘણા બધા ક્વોન્ટમનો બનેલો છે અને અસતત હોય છે. એને આપણે કહેવાય છે ફોટોન. બરાબર? ક્લિયર? તો આવું સૌ પ્રથમ આઈન્સ્ટાઈને સમજાવેલું હતું. એટલે તમે અહીંયાથી આપણે આઈન્સ્ટાઈને જે વાદ હતો એના ઉપરથી એક નવો વાદ શરૂ થયો કે ભાઈ પ્રકાશ જે કહેવાય અમુક ઘટનાઓને સમજાવવા માટે વ્યતિકરણ છે, વિવર્તન છે, આ બધી ઘટનાઓ, ધ્રુવીભવન છે, એ બધી ઘટનાઓ સમજાવવા માટે પ્રકાશને તરંગ સ્વરૂપે ધારવું પડે છે. પણ ફોટોઇલેક્ટ્રિક અસર છે, ક્રોમ્પટન અસર છે, ક્રોમ્પટન અસર આપણે આવતી નથી, પણ એ અસર સમજાવવા માટે પ્રકાશનું કણ સ્વરૂપને ધ્યાનમાં લેવું પડે છે. બરાબર? ક્લિયર? એ શું છે? કણ સ્વરૂપને ધ્યાનમાં લેવું પડે છે. દાખલા તરીકે આપણે તમે વિચારો કે આપણી આંખની અંદર જે પ્રકાશ પડે છે તો આપણે એનું રેટિના ઉપર એનું પ્રતિબિંબ ઝીલીએ તો એ પ્રકાશનું તરંગ સ્વરૂપ થાય. પણ એની ઉપર રહેલા આપણા જે કોષો હોય, બરાબર, જે સળી આકારના જે કોષો હોય છે, તો એ કોષો જે શોષણ કરે તો એ કણ સ્વરૂપે કહેવાય. બરાબર? અને માટે આપણે એનો કોન્સેપ્ટ છે કે પ્રકાશનું શોષણ અને ઉત્સર્જન બંને એક કણ સ્વરૂપે થાય છે. તો આપણા ટેક્સ્ટબુકમાં આ વસ્તુ લખેલું છે કે આપણે અનુભવીએ છીએ, પ્રતિબિંબ મળે છે, તરંગ સ્વરૂપ છે, પણ આપણા આંખના રેટિનાની ઉપર રહેલા જે કોન્સ અને રોડ્સ પ્રકારના જે કોષ હોય છે, બરાબર, કોન્સ અને રોડ્સ, બરાબર, એવા જે સળી કોષો અને પેલા શંકુ આકારના જે કોષો હોય છે, એ જે પ્રકાશનું શોષણ કરીને તરત જ આપણને ખબર પડે તો એક કણ સ્વરૂપ કહેવામાં આવે છે. કે આપણને વાર નથી લાગતી કોઈ પણ વસ્તુને પારખવા માટે. તો અહીંયા આગળ આપણા ટેક્સ્ટબુકમાં એક કોન્સેપ્ટ આવી રીતે સમજાવેલો છે. એ જ વસ્તુની સમજૂતી આઈન્સ્ટાઈને આપેલી અને માટે એવું કીધેલું છે કે અમુક ઘટનાઓ આપણે સમજાવવી હોય
તો પ્રકાશને તરંગ સ્વરૂપ ધ્યાનમાં લેવું પડે, પણ અમુક ચોક્કસ પ્રકારની ઘટનાઓ સમજાવી હોય ત્યારે પ્રકાશનું તરંગ સ્વરૂપ ધ્યાનમાં લેવું પડે છે. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, તો આ યાદ રાખવાનું છે. ઓકે, આઈ થિંક બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે અને આટલા કોન્સેપ્ટ આપણે સમજાવવાનું. ચલો હવે આપણે આગળ લઈએ છીએ, તો ધ્યાન આપજો. હવે આપણે લઈએ છીએ ફોટોનની લાક્ષણિકતા. મેં તમને કીધું એમ કે પ્રકાશ જે કહેવાય, બરાબર, પ્રકાશ શેનો બનેલો છે? તો કે પ્રકાશ એ ઉર્જાના અસતત ક્વોન્ટમનો બનેલો છે. એની ઉર્જા, આ બધા ક્વોન્ટમની ઉર્જા ભેગી કરો એટલે ફોટોન બની જાય. તો ફોટોનની ઉર્જા કેટલી હોય છે? તો આઈન્સ્ટાઈને એને ફોટોનની ઉર્જા h ન્યુ કીધેલી. કેટલી? h ન્યુ. એક ફોટોનની ઉર્જા h ન્યુ હોય, એવા બે ફોટોન કરો તો 2h ન્યુ થઈ જાય, કારણ કે કીધું અસતત હોય. એક અને બે ની વચ્ચે કોઈ પોસિબલ કિંમત છે નહીં. તો આમ તો એવું વિચારી શકાય ઉર્જાનું પણ ક્વોન્ટમીકરણ એમને સમજાવેલું, બરાબર. ક્વોન્ટમીકરણ એટલે એક મૂલ્ય હોય, એક ઉર્જાનું મૂલ્ય હોય ને એ બધું આપણે પૂર્ણાંક ગુણાંકમાં બદલાતું હોય. તો અહીંયા આગળ બી h ન્યુ છે. એક ફોટોનની ઉર્જા h ન્યુ હોય, બીજાની 2h ન્યુ હોય, ત્રીજાની 3h ન્યુ હોય, પણ એની ઇન બિટવીન કોઈ ઉર્જાના મૂલ્ય શક્ય હોય નહીં, અને માટે એને અસતત કહીએ છીએ. શું કહે છે? એને અસતત કહેવામાં આવે છે, બરાબર. ક્લિયર? તો આ કોન્સેપ્ટ ખાસ આપણે યાદ રાખજો. ડિસ્ક્રિએટ વેલ્યુ હોય એ જે કે અસતત વેલ્યુ હોય, એક અને બે ની વચ્ચે શક્ય ના હોય, કદી અપૂર્ણાંકમાં મળે નહીં. તો આને આધારે આપણે ફોટોનની લાક્ષણિકતા, ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ ખાસ તમારે આ લાક્ષણિકતા તમારે તૈયાર કરી દેવાની છે. ગોખવાની જરૂર છે જ નહીં. એ જ વસ્તુ આપણે સમજૂતી છે, એ જ વસ્તુ આપણે લખવાની છે, બરાબર. તમે 4 લાક્ષણિકતા લખો એટલે 2 માર્ક્સ તમને મળે. ઘણા તમે જોજો જૂના પેપરમાં આ ક્વેશ્ચન લગભગ એની અંદર પૂછાયેલો છે. ફોટોનની લાક્ષણિકતા લખો એટલે આપણે આ ક્વેશ્ચન બરાબર તૈયાર કરી દેવાનો છે, બરાબર. તો અહીંયા હું પહેલાથી લખતા જાઉં છું. ચલો ભાઈ, વિકિરણ એ દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ એક શેના તરીકે વર્તે છે? તો આઈન્સ્ટાઈને કીધું એમ કે ભાઈ વિકિરણ એક કણ તરીકે વર્તે છે. એઝ અ પાર્ટિકલ હોય છે, એક કણ હોય છે. જો કણ હોય તો જ એને ઉર્જા તરત મળી જાય અને તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, આવું આઈન્સ્ટાઈને કીધેલું. તો વિકિરણ જ્યારે એની સાથે આંતરક્રિયા કરે એટલે કોઈ પણ પ્રકાશ જે છે એ સપાટી ઉપર પડે તો એ સપાટી ઉપર એક શેના તરીકે વર્તે? કણ તરીકે વર્તે છે. તો જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ 10⁻⁹ સેકન્ડમાં થાય, અને જેને શું કહેવાય ભાઈ? એને ફોટોન કહેવામાં આવે. ફોટોન એટલે ઘણા બધા ક્વોન્ટમ ભેગા કરો, એ ક્વોન્ટમ ભેગા કરો તો એને શું કહેવાય છે ભાઈ? ફોટોન કહેવામાં આવે છે, બરાબર. તો આને કહેવાય છે ભાઈ ફોટોન. ચલો હવે બીજી લાક્ષણિકતા તરફ આપણે જઈએ છીએ, તો સમજો ભાઈ. તો ભાઈ કે દરેક ફોટોનની ઉર્જા કીધી એમ કે h ન્યુ જેટલી હોય છે. કેટલી હોય છે ભાઈ? h ન્યુ જેટલી હોય છે. તો યાદ રાખો ભાઈ, દરેક ફોટોનની ઉર્જા કેટલી હોય છે ભાઈ? h ન્યુ જેટલી હોય છે. જ્યાં આગળ h છે પ્લાન્કનો અચળાંક છે ને ન્યુ શું કહેવાય? એ આવૃત્તિ છે. અહીંયા આપણે nh ન્યુ લખી શકાય, બરાબર. એટલે કે અસતત હોય. અહીંયા તમારે લખો તો 1h ન્યુ, 2h ન્યુ, 3h ન્યુ, 4h ન્યુ, એટલે સતત ના હોય. 2 અને 3 ની વચ્ચે શક્ય નથી, બરાબર. 2 અને 3 ની વચ્ચે શક્ય નથી. એ અસતત ઉર્જાનું મૂલ્ય અહીંયા હોય છે, બરાબર. એની બીજી લાક્ષણિકતા છે ફોટોનની ઉર્જા કેટલી? h ન્યુ જેટલી હોય છે. એનું વેગમાન, બરાબર, એનું વેગમાન હોય છે h ન્યુ બાય c, બરાબર. કેટલું હોય છે ભાઈ? h ન્યુ અપોન c. c એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે, બરાબર. c શું છે ભાઈ? શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. અને તમને ખબર હોય કેટલો હોય છે ભાઈ? કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલો હોય છે. કેટલો હોય છે ભાઈ? 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલો હોય છે. આપણે આ સમીકરણ આપણે આના ઉપરથી આવ્યું છે કે આઈન્સ્ટાઈને એક સમીકરણ આપેલું ભાઈ કે એના સાપેક્ષવાદની અંદર p²c² + m02 c⁴, બરાબર. આવું એક એનું સમીકરણ હતું, બરાબર. હવે આની અંદર જે કહેવાય કે એનું m0 જે કહેવાય ભાઈ સ્થિર કણનું દળ હતું અને એ 0 લઈએ છે, બરાબર. એ આપણે સાપેક્ષવાદ અત્યારે આવશે ને, અત્યારે આવતો નથી એટલે આપણે સમજાવતા. અને સ્થિર કણનું દળ એટલે m0 આપણે 0 લઈ લઈએ તો માટે E બરાબર શું મળી જશે ભાઈ? pc મળી જશે, બરાબર. અને માટે p ને કરતા બનાવી દેશો એટલે E અપોન c થઈ જશે. અને એ ફોટોનની ઉર્જા કેટલી હોય છે ભાઈ? h ન્યુ અપોન c. આપણે ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખો તો પણ ચાલશે, પણ કદાચ તમને એવું કંઈક લાગે ભાઈ ક્યાંથી આવ્યું, તો કે આઈન્સ્ટાઈને પોતાના સાપેક્ષવાદની અંદર આ એક સમીકરણ રાખેલું અને એની અંદરથી આ સમીકરણ આપણે ઉઠાઈને લાયેલા છે. એટલે ફોટોનનું વેગમાન કેટલું લખવાનું ભાઈ? h ન્યુ અપોન c, કે p બરાબર આપણે શું લખી શકાય ભાઈ? e બાય c લખી શકાય. p બરાબર શું લખી શકાય? e બાય c લખી શકાય. ક્લિયર? તો આ એક વસ્તુ આપણે યાદ રાખવાનું છે.
કે P ઇઝ ઇક્વલ ટુ E બાય C. ક્લિયર ભાઈ? ખબર પડે એટલી વસ્તુ. તો આ એક ખાસ કોન્સેપ્ટ આપણે યાદ રાખજો કે ભાઈ કે ફોટોનનું વેગમાન હોય છે P ઇઝ ઇક્વલ ટુ E બાય C અને એની ઉર્જા હોય છે HF હોય છે, H હોય છે. ચલો હવે આપણે આગળ વાત કરીએ છીએ તો ધ્યાન આપજો. ભાઈ આપેલા તરંગ લંબાઈ માટે પ્રકાશ જે કહેવાય તીવ્રતા વધારતા એકમ સમયમાં આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વધે છે, બરાબર? અને ફોટોનની ઉર્જા સમાન હોય તો આ ફોટોનની ઉર્જા તીવ્રતા ઉપર આધારિત નથી. એટલે એનો અર્થ શું? તો કે ભાઈ તમે જુઓ કે તમે એક જ સપાટી છે, તમે પ્રકાશ આપાત કર્યો તો દરેક ઇલેક્ટ્રોનને ઉર્જા તો સરખી જ મળવાની છે. એની આવૃત્તિ જેટલી h ન્યુ જેટલી જ ઉર્જા મળવાની. દરેક ઇલેક્ટ્રોનને અલગ અલગ ઉર્જા નથી મળવાની. પણ એ ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન શોષણ કર્યું સપાટી ઉપરના? 10 કર્યું કે 20 કર્યું? જેટલા ઇલેક્ટ્રોન વધારે શોષણ કરશે એટલો એમાંથી બહાર આવશે. તો તમે જોઈ શકો છો કે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે જરૂરી શું છે? આપાત પ્રકાશની આવૃત્તિ જરૂરી છે, તીવ્રતા જરૂરી નથી, બરાબર? તો અહીંયા આગળ માત્ર તીવ્રતા વધારતા શું વધે? તો યાદ રાખજો ભાઈ, તીવ્રતા વધારતા આ કોન્સેપ્ટ સમજો કે તીવ્રતા વધારતા એકમ સમયમાં આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વધે, બરાબર? તો તીવ્રતા વધારતા એની અંદર જે પ્રકાશ હોય એના જે કે નંબર ઓફ ફોટોન જે છે એની સંખ્યામાં વધારો થાય, બરાબર? બીજો કોઈ એની અંદર આપાત પ્રકાશની આવૃત્તિ જ્યાં સુધી યોગ્ય ના હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે ના હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહાર આવે, બરાબર? તો આ એક આપણે સમજાવ. દરેક ફોટોનની ઉર્જા સમાન કેટલી? h ન્યુ જેટલી હોય છે. કેટલી હોય છે? h ન્યુ જેટલી હોય છે, બરાબર? તો આ એક કોન્સેપ્ટ બી આપણે યાદ રાખવાનો છે. ચલો હવે ફોટોન એ વિદ્યુતની દ્રષ્ટિ તટસ્થ કણ છે. ફોટોન શું છે ભાઈ? એ વિદ્યુતની દ્રષ્ટિ તટસ્થ કણ છે. યાદ રાખજો, ફોટોન એક પ્રકારનો વિદ્યુતની દ્રષ્ટિ તટસ્થ કણ છે. આપણે કદાચ વિદ્યુતભાર સંરક્ષણની અંદર આપણે જોયેલું કે વિદ્યુતભાર સંરક્ષણમાં એવું સમજાવેલું કે જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે એ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનું જોડકું ઉત્પન્ન કરે. કેમ? કારણ કે ફોટોન પોતે એ પહેલા પણ વિદ્યુતભાર ધરાવતો હતો અને પ્રક્રિયા થયા બાદ પણ વિદ્યુતભાર ધરાવશે નહીં. તો ફોટોન કેવો કણ છે ભાઈ? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કણ છે. કેવો છે ભાઈ? તટસ્થ કણ છે. વિદ્યુત દ્રષ્ટિએ કેવો કણ કહેવાય? તટસ્થ કણ કહેવાય. અને માટે એવું કહેવાય કે જો તટસ્થ કણ હોય તો પછી તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની તો કોઈ અસર થવાની જ નથી ને, બરાબર? તો તમે જોઈ શકો છો કે પ્રકાશ જે કે એના ઉપર ભાઈ કે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન અનુભવતો નથી. તો ફોટોન શું છે? એક પ્રકારનો વિદ્યુતની દ્રષ્ટિ તટસ્થ કણ છે અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વડે એ વિચલન અનુભવી શકતો નથી. ક્લિયર? તો આ એક કોન્સેપ્ટ યાદ રાખવાનો છે, બરાબર? તો ધ્યાન આપજો. હવે બીજું ભાઈ, ફોટોન એ કણ સંઘાતમાં કુલ ઉર્જાનું અને વેગમાનનું સંરક્ષણ થાય. તો તમે સમજો કે ફોટોન જે છે ને એ સપાટી ઉપર અથડાય. સપાટીમાં કોણ છે? ઇલેક્ટ્રોન છે. તો એ અથડામણ થઈ. હવે આ અથડામણ કેવી હોઈ શકે? તો કે સ્થિતિસ્થાપક હોઈ શકે, બરાબર? અને સ્થિતિસ્થાપક હોય તો બે વસ્તુનું સંરક્ષણ થવાનું જ છે. આમે આપણે 11મા ધોરણની અંદર અથડામણની વાત કરેલી, સ્થિતિસ્થાપક. તો કે કોઈ પણ પ્રકારની અથડામણની અંદર એ કુલ ઉર્જા, કોઈ પણ પ્રકારના અથડામણની અંદર એ કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થતું જ હોય છે, બરાબર? કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ એની અંદર થતું હોય છે. તો આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને ધ્યાન આપજો ભાઈ, ઇલેક્ટ્રોન અને આની વચ્ચે અથડામણ થઈ તો ટોટલ એની જે કહેવાય કે કુલ ઉર્જા, સમજો ભાઈ અહીંયા આગળ કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે, બરાબર? એની ટોટલ એનર્જી અને મોમેન્ટમ એટલે બંનેનું સંરક્ષણ થાય છે. એટલે અથડામણ દરમિયાન જો ફોટોનનું સંરક્ષણ ના પણ થાય, સમજો કે ઘણી વખત શું થાય કે એ ફોટોન શોષાઈ જાય. એટલે અથડામણ પહેલાના ફોટોન અને અથડામણ બાદના ફોટોન સરખું ના થઈ શકે. સંરક્ષણ તો સરખું થવું, બરાબર? સંરક્ષણ નો અર્થ સરખું થવું. પણ અહીંયા આગળ અથડામણ પહેલાના ફોટોન અને અથડામણ બાદના ફોટોન સરખા ન પણ હોઈ શકે. ક્લિયર? તો આપણે અહીંયા લખી શકાય કે બે કે ફોટોન અને કણના સંઘાતમાં કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે, પરંતુ અથડામણ દરમિયાન એ ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થતું હોય. તેનું કારણ શું? કે કદાચ ફોટોન એ ઇલેક્ટ્રોન વડે શોષાઈ ગયેલા હોય અથવા તો નવા ફોટોનનું પણ ઉત્સર્જન થતું હોય. તો આ એક એના કોન્સેપ્ટ હતા કે ભાઈ ફોટોનની લાક્ષણિકતા છે. આ ફોટોનની લાક્ષણિકતા ઉપરથી જ આપણે બધા દાખલા ગણવાના હોય છે. તો આ ખાસ લાક્ષણિકતા આમાં તમે 4 લાક્ષણિકતા લખો તો તમને ટોટલ 2 માર્ક્સ મળે છે, બરાબર? તો આ એક બહુ અગત્યનો કોન્સેપ્ટ હતો. એટલે આપણે આજે આઈન્સ્ટાઈનની થિયરી ભણ્યા, બરાબર? આઈન્સ્ટાઈનની થિયરી ભણ્યા અને એક આ ફોટોનની લાક્ષણિકતા ભણ્યા, બરાબર? હવે આ નેક્સ્ટ ટોપિક
એટલે આપણે આવતી વખતે જોઈશું ને લગભગ આપણે થિયોરિટિકલ જે ભાગ છે એ પૂરો કરીશું પછી આના દાખલા રહેશે એ આપણે ગણાઈશું. બરાબર છે? એટલે આની અંદર બહુ ચેપ્ટર બહુ નાનું હતું અને એક જ વસ્તુની વારંવાર રિપીટેશન હતું એટલે થિયોરિટિકલ ચેપ્ટર જ છે. બરાબર, તો ત્યાં સુધી આ વિડીયોને વારંવાર જોજો, લાઈક કરજો, શેર કરજો અને ફરી પાછા આપણે આવતીકાલે આ જ સમય અનુસાર મળીએ છીએ.